प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करना, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथ जी प्रणाम। थोड़ी थोड़ी ठंडी ने खाता जाजो એટલે સ્વસ્થ રહો। કેટલી મસ્ત ગુલાબી ठंडी मीठी मीठी ठंडी મજામાં છો ને બધા? તો આવો અમૃતની એક બુંદમાં આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। રાજ્ય મહારાજની અપરંપાર કૃપા છે। કઈ કૃપા કહેવાય? આપણે કઈ કૃપાને પ્રાપ્ત કરી છે? પહેલી કૃપા કઈ કે આપણને વિચાર શક્તિ આપી, જાગૃત બુદ્ધિ આપી મનુષ્યમાં કે આપણે બધું વિચારી શકી, અનુભવ કરી શકી, મહેસૂસ કરી શકી, સંવેદન કરી શકી। સંવેદનાશીલ મનુષ્ય છે। બધી જેને ખબર પડે કે શું કરાય ને શું ન કરાય। અને એ જાગૃત બુદ્ધિમાં સાથે સાથે જાગૃત બુદ્ધિનું જ્ઞાન આપ્યું। અને જ્ઞાન ફરી આપ્યું તો સહી પણ રોજ પીવડાવે। रोज ए ज्ञान आपे एज कृपा के मुझे तुमने दाता बहुत कुछ दिया है
ये तेरा शुक्रिया है, ये तेरा शुक्रिया है। न मिलती अगर दी हुई जीवन तेरी, तो क्या थी जमाने में औकात मेरी। तुम ही ने तो जीने के काबिल किया है, ये तेरा शुक्रिया है, ये तेरा शुक्रिया है। तुम ही ने तो जीने के काबिल किया है, ये तेरा शुक्रिया है, ये तेरा शुक्रिया है। એ પરમાત્માની સમદ્રષ્ટિ એક એક જીવ ઉપર પડે છે, એક એક જીવ ઉપર. જે જીવની જેવી ગતિ એવી પરમાત્માની કૃપા એની ઉપર થાય. કોઈને તમે જોજો, વિચાર કરજો કે આપણી કહેવત છે, કીડીને કણ અને હાથીને મણ મળી જ જાય. ભૂખ્યા કોઈને સુવડાવતો નથી ને ભૂખ્યા કોઈને ઉઠાડતો નથી. ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા કોઈને એ પરમ તત્વ સુવડાવતું નથી. એટલી એની કૃપા કે મેરા ही नहीं तू सभी का है दाता, मेरा ही नहीं तू सभी का है दाता, तू ही सबको देता, तू ही है दिलाता, तू ही सबको देता, तू ही है दिलाता। तेरा ही दिया मैंने खाया पिया है, तेरा ही दिया मैंने खाया पिया है, ये तेरा शुक्रिया है, ये तेरा शुक्रिया है। मुझे तुमने दाता बहुत कुछ दिया है, ये तेरा शुक्रिया है, ये तेरा शुक्रिया है। खूब આપ્યું પરમાત્માએ. સૌથી પહેલા ધન દોલત, પછી એ તો પાછળ, પહેલા બુદ્ધિ આપી. એટલે બુદ્ધિથી આ સંસારની અંદર મનુષ્ય આગળ વધતો જ જાય, વધતો જ જાય. પણ પાછળ બેક સાઈડમાં કોણ હોય? બેક સાઈડમાં એ પરમ તત્વ પરમાત્મા છે, કોઈને દેખાતું નથી. એટલી સરસ જાગૃત બુદ્ધિ આપી અને સવારમાં પ્રેરિત કરે, સવારમાં કે ઉઠો જાગો. એક સંતે કીધું, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠો જાગો અને તમારું ધ્યેય, તમારું લક્ષ્ય જ્યાં સુધી હોય, જ્યાં સુધી જ્યાં લક્ષ્ય હોય અને જ્યાં સુધી લક્ષ્ય પૂરું ન થાય ત્યાં સુધી તમે એમાં મંડ્યા રહો. એટલે એમાં લાગી જાવે કામમાં. એમાં બ્રહ્મપ્રિયાનું ધ્યેય શું? એનું લક્ષ્ય શું? બ્રહ્મપ્રિયાનું લક્ષ્ય શું? પહેલા તો સ્વ ઓળખાણ, પોતાની ઓળખાણ, પછી તેમનું લક્ષ્ય પરમધામ. અને મંડ્યા રહેશું ને ત્યારે જ એની પ્રાપ્તિ થશે. દરરોજ એક એક બુંદ કરી અને પીતા જશું ત્યારે એની પ્રાપ્તિ થશે. સુંદર સાચી એક સાથે ગટગટાવી જશું નહીં. સાકી પિલાવે શરાબ, रूहे प्याले पीजिए, हक इसक का आब भर भर प्याले पीजिए. ટીપે ટીપે બુંદ બુંદ કરી અને રાજજી પાય છે કે કાચ કા સીસા તૂટ ન જાય. આ શરીર કેવું છે? મિટ્ટી કા બનાવવું, આ માટીનું બનેલું શરીર છે. વધારે પીવડાવશે તો તૂટી જશે. કાચ કા સીસા ધીમે ધીમે રાજજી મહારાજ પીવડાવે છે અને આપણે એ લેતા થઈ જાય, પીતા થઈ જાય ને પીધા પછી એને ફોલો કરતા થઈ જાય. એટલે રાજજી ખુશ, બ્રહ્મપ્રિયા ખુશ.
એના લક્ષ્ય સુધી પહોંચી શકે. આપણે છીએ પ્રકાશ વાણી, બેહદ વાણીનું પ્રકરણ છે. બેહદ વાણીમાં હવે આ બેહદ વાણીમાં 4 જ ચોપાઈ છે, પછી બીજું પ્રકરણ શરૂ થશે. તો આવો વિચાર કે છલ છોડીએ તો હોવે દો ઉપર, સુપને ભી સુખ લીજીએ હર્ષે જાગીએ ઘર. ઇન્દ્રાવતીજી કહે છે કે તારતમ જ્ઞાન પર વિચાર કરવાનો. વિચાર આપણે શું કરીએ સુદર્શનજી? તારતમ જ્ઞાન પર વિચાર કરી અને આ છલને છોડી દેશો ને તો સો ઇત ભી હુએ ધન ધન ઓર ઇત ભી હુએ ધન ધન. તારતમ જ્ઞાન કેવું છે? तारतम ज्ञान उदोत है, तिन से कहा होई एक सुपन दूजा वतन, जीव देखे दोई तारतम ज्ञान उदोत है. તારતમની અંદર એટલો પ્રકાશ છે. તિલ સે કહા હોય તેની ઉપર શું છે? સર્વસ્વ મિશ્રણ કરેલું, બધા જ શાસ્ત્રોનું સંમિશ્રણ કરી અને એમાંથી સાર તત્વ નીકળ્યું હોય તો એ તારતમ હે. એક વતન, એક સુપન, દૂજા વતન, જીવ દેખે દોઈ. આ સ્વપ્નમાં બેઠા બેઠા પરમધામને પણ જોઈ શકીએ એવું તારતમ જ્ઞાન છે. તારતમ પખ દૂજા કોઈ નહીં, બિના સાથે સબ સુપન. કોઈ નથી, બિના સાધે સબ સુપન. જો જગાવું માયા જૂઠી કર, તાખ રહે જીન મન. કે માયાને ખીર નીરકા કરે નિવેડા, બ્રહ્મ અને માયાને અલગ કરી કરીને બતાવ્યા એ તારતમ છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે વિચાર કરશો અને તારતમ જ્ઞાન ઉપર વિચાર કરશો તો છલ રૂપી માયા છૂટી જશે અને અહીંયા બેઠા બેઠા તમને સંસારમાં સ્વપ્ન ભૂમિમાં બેઠા બેઠા પરમધામના દર્શન થશે. તારતમ પખ દૂજા કોઈ નહીં, બિના સાથ સબ સુપન. કે તારતમ જેવું જાણવા યોગ્ય બીજું કોઈ જ્ઞાન નથી. જાણશું ને ત્યારે માણશું સુંદર સાથજી. જાણ્યા પહેલા ક્યારે માણશું? જ્યારે જાણી લેશું ત્યારે એને માણશું. કે તારતમ જેવું જાણવા યોગ્ય બીજું કોઈ યથાર્થ. યથાર્થ એટલે પરફેક્ટ, કે યથાર્થ જ્ઞાન બીજું કોઈ નથી એવું તારતમ જ્ઞાન જેવું. પછી કીધું બિના સાથ સબ સુપન, કે તેમ તે રીતે બ્રહ્માત્મા સિવાય, બ્રહ્માત્માઓ સિવાય આ જગતમાં માયાના બધા જ જીવો સ્વપ્નવત છે. બ્રહ્માત્માઓ સિવાય બધા જ જીવો સ્વપ્નવત છે. તમે જોજો 84 લાખ યોનિના 84 લાખ યોનિના જીવો તમે જોજો સ્વપ્નવત. અમુકની ઉંમર કેટલી? અમુક આપણે જે જોઈએ છીએ એમ નાના નાના કીટાણુ, એની ઉંમર કેટલી? એક પલ માટે પાણી કેરા બુદબુદા એના જેટલી ઉંમર સ્વપ્નવત છે. અને માયાની નશ્વરતા સમજી અને ઇન્દ્રાવતી કહે છે જો માયાની નશ્વરતા સમજી અને બ્રહ્માત્માઓને જાગૃત કરું ને તો ફરીથી તેને જોવાની ઈચ્છા નહીં થાય. આ માયા છલની છે, માયા નશ્વર છે. એને નશ્વરતા, માયાની નશ્વરતા સમજી અને જાગૃત કરવું કે બ્રહ્માત્માઓ આ માયા કેવી છે? છલની છે, પ્રપંચ છે, દુઃખરૂપી છે, એ નશ્વર છે, એ કાયમ નથી, એ કોઈની થઈ નથી ને થવાની નથી. એને સમજી અને બ્રહ્મપ્રિયાઓને હું જાગૃત કરું તો ધાક રહે જીને મન, તો ફરીથી એને જોવાની ઈચ્છા થશે નહીં. હદ કે પાર બેહદ હૈ, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન હૈ, જાગીએ ઇન ઘર. આ ચોપાઈ આપણે
ખૂબ બોલતા હોય, હદ પાર બેહદ હે, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન હે, જાગીએ ઇન ઘર. ક્યાં જાગવાનું છે? સંસારમાં બેઠા બેઠા ત્યાંના સુખ પ્રાપ્ત કરવાના કે નશ્વર સંસારની પાર અવિનાશી બેહદ ભૂમિકા છે. સંસાર ક્યાં સુધી? સબલિકના કારણ સુધી. 14 લોક બ્રહ્માંડ સબલિકના કારણ સુધી આ નશ્વર સંસાર, એની ઉપર કીધું બેહદ ભૂમિકા છે. અને તેની પાર અક્ષર, બેહદ પારની ભૂમિકાની ઉપર અક્ષર બ્રહ્મ છે અને અક્ષરધામની પાર પરમધામ છે. અને આપણે પરમધામની અંદર જાગૃત થવાનું છે કે જ્યાં પ્યારો પરમધામ આપણું રે લોલ. જાગીને જુઓ મારા સાથ જો, હાલો હાલો ને ધણીજીના ધામ મારે લોલ. જમનાજીમાં ઝીલણા કરાવતા રે લોલ. શ્યામ શ્યામાજીની સાથ જો, એવા સિનગાર કરીને ઘરે આવતા રે લોલ. એ પરમધામ આપણું છે. હદ પાર બેહદ હે, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન હે, જાગીએ ઇન ઘર. એ પરમધામ ત્યાં. એટલે ઇન્દ્રાવતી કહે, એ દો વિધ મેં તો કહી સુપન હરસે ઉડાવું. મેં આ માયા અને પરમધામ બંનેનું યથાર્થ સ્વરૂપ કહી દીધું છે, તમને સમજાવી દીધું છે. માયા અને પરમધામનું યથાર્થ સ્વરૂપ, વાસ્તવિક સ્વરૂપ મેં ઇન્દ્રાવતી કહે છે કે મેં તમને સમજાવી દીધું છે. સુપન હર્ષે ઉડાડું, જેથી હર્ષપૂર્વક આ સ્વપ્ન ઉડી જાય. ઉડી ગયા. કહે ઇન્દ્રાવતી ઉછરંગે સાથ જુગતે જગાવું. ઇન્દ્રાવતી ઉમંગમાં આવી અને કહે છે કે આ યુક્તિ પૂર્વક મારા સુંદર સાથને જગાવું. બ્રહ્મ રસ પીવડાવી પીવડાવી અને મારા સુંદર સાથને જગાવું. કેવી યુક્તિ કરી છે અમારા ધનીએ. તમે વિચાર આપણે કરીએ કે કેટલું બ્રહ્મ પ્રિયાઓ માટે એને યુક્તિ કરી સંસારની અંદર, કે પોતે ધણી સંસારની અંદર એની લીલા સંવરણ કરી. વિક્રમ સંવત 1751 ત્યારથી એને એક નિયમ બનાવ્યો, એક યુક્તિ બનાવી કે પ્રતિ વર્ષ મારી બ્રહ્મ પ્રિયાઓને આ જાગણી લીલાના યાદ અપાવું. હર વર્ષે પ્રતિ વર્ષ વિતક ચર્ચા શ્રવણ કરાવું. હર વર્ષે બ્રહ્માત્માઓ વિતક શ્રવણ કરે અને એની યાદ એને તાજી થાય. જાગણી લીલાની યાદ એને તાજી થાય. પોતાની જ લીલા એને યાદ આવે. એમાં વ્રજ અને રાસની લીલા પણ છે અને જાગણી લીલાની વિશેષતા છે. એ યુક્તિ નથી કે તમે પેરે પેરે સમજાવી મુને તો એ બુદ્ધ નયાવી. જુગતે કરીને જગાવી લઈ તાર તમે લગાવી. કે તાર તમે લગાવી, વિતકે લગાવી. એવી યુક્તિ કરી કે હર વર્ષે શ્રવણ કરે. અને આપણે શ્રવણ કરીએ છીએ ને. કોઈ પુષ્ટમાં કરે છે, કોઈ પ્રવાહમાં કરે છે, કોઈ મરજાદમાં કરે છે, પણ કરે છે તો ખરા ને. ભક્તિ ભાવ પ્રધાન છે, સેવા ભાવ પ્રધાન છે, શ્રવણ ભક્તિ ભાવ પ્રધાન છે. બધી જ ભક્તિઓ 99 ભક્તિની અંદર ભાવ હોય તો જ એ ફળે. પુષ્ટ પ્રવાહને મરજાદમાં આપણે શ્રવણ કરીએ જ છીએ, પણ ન જાણે વિતક પૂરું થાય પછી કેવી રીતે આપણે ત્યાંથી ઊભા થતા હશું
એક શબ્દને યાદ પણ નહીં કરવાનો ને ફોલો પણ નહીં કરવાનો. ફરી પાછું 1 વર્ષ પછી વિતક આવે ત્યારે ફરી પાછું ટીડના ટોળાની જેમ ઉડી અને દોડી દોડીને વિતક શ્રવણ કરવા જવાનું. વચ્ચે આ વિતકથી સામેના વિતક વચ્ચેનું આપણી રહેની થોડીક પણ સુધરી એ મારે જોવાનું છે. એક શબ્દ પણ મેં એમાંથી લીધો એ મારે જોવાનું છે કે કોઈ સુંદર સાથનો શબ્દ મેં સહન કરી લીધો, કોઈ સુંદર સાથને વાતને મેં બંધ રાખી દીધી, કોઈ સુંદર સાથનો આ જગ્યાએ ભૂલ હતી તો મેં ક્ષમા કરી દીધી, મેં માફી આપી દીધી. એવું બન્યું? વિતક તો શ્રવણ કરીએ જ છીએ પણ શેરની માથે સવા શેર થઈએ છીએ. આપણી ભૂલ આપણને દેખાતી નથી. એટલે જ પ્રાણનાથજીએ કીધું કે આટલા વર્ષથી વિતક શ્રવણ કરીએ છીએ પણ ફેર ક્યાં પડ્યો? કે ઇતની વાણી ચર્ચા સુન કર ક્યો ન લે રહે, હર યતન સે પિયારુ હો કો આપ જગા રહે, वचन ऐसे जागरत है नींद ना रहे, पिया तेरी रूहो को ये क्या हो गया, जो कहा था आपने सब सच हो गया. કે કેમ લેતા નથી? આટલી વાણી ચર્ચા સાંભળીને લેતા, સાંભળી તો લઈશી બધા. એ આગળ આવીને બેસીને ટટ્ટાર બેસી અને આપણે શ્રવણ કરીએ છીએ. આંખથી આંખ મિલાવીને બધું જ શ્રવણ કરી લીધું પણ આમાં એક ચોપાઈ આવી હતી કે માત્ર કાનથી સાંભળવામાં કાંઈ વળશે નહીં, એને હૃદયમાં ઉતારવું પડશે. ઉતાર્યા પછી એને આચરણ વ્યવહારમાં મૂકવું પડશે તો રાજજી ખુશ થશે. કેને ખુશ કરવા આવ્યા છીએ? અહીંયા તો સંસારમાં આપણે ખુદ ખુશ નથી તો બીજાને શું ખુશ કરશું? સુંદર સાથજી, આપણે ખુશ હોય તો બીજાને ખુશ કરી શકીએ. આપણે ખુદ નથી તો બીજાને ક્યારે કરશું? રાજજીને ક્યારે કરશું? ઇન્દ્રાવતીએ તો કહી દીધું કે એ દો વિધ મેં તો કહી, મેં તો બે બાજુથી તમને સમજાવ્યું કે આ માયા છે ને આ પરમધામ છે. રસ્તો તમારે ચૂનવાનો છે. સમજાવવા વાળા 1 વાર સમજાવે, 2 વાર સમજાવે, 3 વાર સમજાવે પણ અમારી ઇન્દ્રાવતી તો આજે 400 વર્ષથી સમજાવી રહી છે. શું છાપ પડી આપણા ઉપર એની? શું અસર પડી આપણા વ્યવહારમાં? શું અસર થઈ આપણી રહેણીમાં? એ જોવાનું છે મારે. આપણે બધાને સુંદર સાથજી ક્યારેક વિચારશું ને તો અફસોસ થશે કે આટલા વર્ષ એમ જ જતા રહ્યા હલ્લા હુલ્લીમાં જ. અહીંયા દોટ મૂકીને અહીંયા દોટ મૂકી. જવું પણ જરૂરી છે પણ એને ઉતારવું ખૂબ જરૂરી છે. સુંદર સાથજી કે કહે ઇન્દ્રાવતી અથી ઉછરંગે સાથ જુગતે જગાવું યુક્તિ પૂર્વક. મારા સુંદર સાથને હું સંસારના દ્રષ્ટાંત આપીને સમજાવું ત્યારે એ સમજશે. કારણ કે માયાની અંદર એ મિશ્રિત થઈ ગયો, ઓળઘોળ થઈ ગયો. આપણે મિક્સ સબ્જી બનાવીએ, ઊંધિયું શાક, અને એમાંથી કોઈ એમ કે એમાંથી આ વસ્તુ આપો ત્યારે એને કેટલું ડખોડવું પડે ત્યારે એ વસ્તુ એમાંથી મળે. મિક્સ સબ્જી હોય એને કેટલું હલાવવું પડે. કોઈને એમાંથી એક વસ્તુ જોતી હોય જે ભાવતી હોય. એમ આપણે માયાની અંદર મિશ્રિત થઈ ગયા. ઇન્દ્રાવતી ડખોડીને બહાર કાઢે છે કે મારી બ્રહ્મપ્રિયા આમાં ભળી ગઈ છે. માયા માહે ભળી ગયો મારો સાથ. યુક્તિપૂર્વક જગાડે છે, યુક્તિપૂર્વક જુગતે કરીને જગાવી લઈ તારતમે લગાવી. યુક્તિપૂર્વક જગાડી રહી છે ઇન્દ્રાવતી અને આપણે જાગી પણ ગયા છીએ. જાગી ગયા હશું
પણ ખુશ રહેવું અને ખુશ રાખવા એમાં ખૂબ અંતર છે. જ્યારે હું ખુશ છું તો બધા ખુશ છે, તો બધાને હું રાખી શકીશ. પણ હું દુઃખી છું, દુઃખ એ વાતનું થવું જોઈએ, સુંદર સાજી સમાજ પરિવારનું નહીં. દુઃખ એ વાતનું મને થવું જોઈએ કે હું મારા ધણીથી વિખૂટી પડી તો પડી, પણ હવે મને દિશા સૂઝતી નથી. મારે જાવું તો કઈ રીતે જાવું? હજારો આજે કેટલા વર્ષોથી શ્રવણ કરાવવામાં આવે છે અને શ્રવણ કરીએ છીએ કે પેલા વ્રજમાં આવ્યા, વ્રજમાંથી રાસમાં ગયા, રાસમાંથી પરમધામ ગયા, પરમધામથી સંસારમાં આવ્યા, પણ હવે ફરી પાછું પરમધામ જવું કેમ? એ શ્રવણ કરીને જશું. શ્રવણ કરતા કરતા શ્રવણ કરવાથી લાભ તો ખૂબ છે, પણ શ્રવણ કાનથી શ્રવણ કરીને હૃદયમાં ઉતરે અને હૃદયમાંથી પરિવર્તન આવે અને વ્યવહારમાં ઉતરે તો. એટલે એ કોશિશ છે અમારી ઇન્દ્રાવતી સખીની. અને આ બેહદ વાણીની 166 ચોપાઈ અહીં પૂર્ણ થઈ અને હવે પ્રકરણ છે દૂધ પાણી કા નિબેરા. દૂધ અને પાણીને અલગ કરી અને અમારી ઇન્દ્રાવતી બતાવશે. માયા અને બ્રહ્મને અલગ કરી અને બતાવશે. એ ચોપાઈ છે, ઓ વતની બાંધો કમર તુમ બાંધો, સુરત પિયાસો સાધો, તીનો કાંડો બડા સુખદેવ તાકી બાની કો કહું ભેવ. કે ઇન્દ્રાવતી કહે છે કે એ વતની, પરમધામના બ્રહ્મ આત્માઓ માયા સાથે ટક્કર લેવા માટે ઇન્દ્રાવતી કહે છે કે કેળ બાંધીને તૈયાર થઈ જાવ. આપણે એમ કહીને આ કામ કરવામાં તો મેં કમર કસી લીધી છે, તત્પર છું, તુરંત જ કરી નાખું. તો ઇન્દ્રાવતી કે લ્યો કરો. માયા સાથે ટક્કર લેવા માટે કેળ બાંધો, કમરને બાંધો, તૈયાર થઈ જાઓ અને ધામ ધણીના ચરણોમાં અમારી પોતાની સુરતાને પરોવો, સ્થિર કરો. અને પછી કહે છે તીનો કાંડો બડા સુખદેવ. કર્મ ઉપાસના અને જ્ઞાન કાંડની ચર્ચા કરનારામાં સુખદેવ મુનિ મોટા છે. જ્ઞાન, કર્મ અને ઉપાસનામાં સુખદેવ મુનિને મોટા કીધા છે. ઇન્દ્રાવતી કહે છે તેમની વાણી એટલે શ્રીમદ ભાગવતના રહસ્યને હું બતાવી રહી છું. ઇન્દ્રાવતી કહે છે કે હું એને બતાવી રહી છું. બિન પૂછે કહું વિચાર, નિજ વતની જો નિર્ધાર, जिन कोई संशय तुम्हें रहे सो मेरी आत्म ना सहे. પરમધામના આત્મા જાણીને વગર પૂછીએ જ, બિન પૂછે કહું વિચાર. તમે મારા છો. ઇન્દ્રાવતી કે અપનત્વ છે, તમે મારા છો એટલે હું વિચાર કર્યા વગર જ તમને પૂછ્યા વગર જ આ રહસ્યને બતાવી દઉં છું. તમને પૂછતી નથી કે તમારે સમજવું છે કે નહીં, કારણ કે તમારે સમજવું જ હશે. ઇન્દ્રાવતીને ખબર છે કે બિન પૂછે કહું વિચાર, નિજ વતની જો નિર્ધાર. મારી બ્રહ્મપુરિયાઓને વગર કીધે આપે છે. કોણ આપે? માગ્યા વગર આ સંસારની અંદર માં પણ પીરસતી નથી, માં પણ આપતી નથી. આ તો બિન માંગે મોતી મિલે, ઈ હમારા મહેબૂબ જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. બિન માગે મોતી મિલે, કાંઈ માગતા નથી તો રાજ્ય આપવા તત્પર છે. કે બિન પૂછે કહું વિચાર, નિજ વતની જો નિર્ધાર. કે તમે કાંઈ માગતા નથી તોય હું તમને આપી દઉં છું. જીન કોઈ સંશય તુમ્હે રહે, તમે સંસારમાં આવ્યા છો, જોવા માટે આવ્યા છો, તો તમે ભૂલી ગયા છો. જીન કોઈ સંશય તુમ્હે રહે, આ તારતમ જ્ઞાનની અંદર જો કોઈ તમને શંકા રહે, સંશય રહે તો સો મેરી આત્મ ના સહે. એ મને દુઃખ થાય, મારી બ્રહ્મપ્રિયાઓ સંશય રહિત થાય, એ જ મારી ચાહના છે. એમ ઇન્દ્રાવતીજી કહે છે. રાજ્યએ કીધું કે જાઓ તમે જોવા.
અને હું પણ સાથે છું. दुख तो हूँ तमने आपवानो नथी कि मैं दिखाऊं अपना ऐसक और दिखाऊं साहेबी, पण तमारे जोवुं होय ते तमारी इच्छा छे, नहीतर तमारा वगर हूँ पल पण रही सकतो नथी. श्रृंगार ग्रंथनी अंदर कीधुं के जो दुख मेरी सैयन को सो सुख के सामोहे हम तुम एक वतन की सैया, अपनी रूह नहीं दोहे, अपनी रूह नहीं दोहे. કે તમે આ સંસારની અંદર જોવા માટે જાઓ છો, દ્રષ્ટા બનીને મોકલું છું તમને. દ્રષ્ટા થઈને રહેજો, ભોગતા નહીં થતા. દ્રષ્ટા બનીને જોશો સંસાર તો તમને દુઃખ નહીં લાગે, અને જો તમે ભોગતા બની જશો તો તમને દુઃખ થશે. માયા તો એવી છે, તમે નખ અડાડશો તોય તમે આખા જતા રહેશો અંદર. દુઃખ રૂપિણી છે, છલની છે. 13 હથિયાર લઈ અને મેં જ ઉત્પન્ન કરી છે. કેને ઉત્પન્ન કરી? કે માયા છે અતિ બળવંતી, ઉપની છે મૂલધની થકી. કે મૂલધની થકી જે માયા ઉત્પન્ન થઈ છે મીઠી, છતાં કહે છે કે છલની છે. એમાં તમે દુઃખી થશો, પણ તમે દ્રષ્ટા બનીને જોશો, દ્રષ્ટા થશો તો વાંધો નહીં આવે. પણ જો ભોગતા થઈ ગયા ત્યાં જઈને કે હું આ ભોગવી લઉં, આ હું ભોગવી લઉં, તો તમે દુઃખી દુઃખી થઈ જશો. અને એ ભોગવતા ભોગવતા સંસારની અંદર ભોગવીએ છીએ, એટલે જેમાંથી બહાર કાઢવા માટે ઇન્દ્રાવતી કહે છે કે જીન કોઈ સંશય તુમે રહે તારતમ લઈ અને આવ્યા, તમારા એક એક શંકાને હું મટાડી દઉં, સો મેરી આત્મ ના સહે. જો તમને શંકા રહી જશે તો હું દુઃખી છું, મારી આત્મા હું સહન કરી શકીશ नहीं. एक वचन इतयो सुनाए, चीटी पाँव कुंजर बंधाए, तिनके पर्वत ढापिया, सो तो कहूं न देख्या. संसाરમાં કેટલાક એવા ઇન્દ્રાવતી કહે છે કે વચન સંભળાય છે. તારતમ નહોતી આવ્યું એના પહેલા પણ ઘણા એવા વચનો સંભળાય છે. ઇન્દ્રાવતી કહે છે કે ચીટી પાવ કુંજર બંધાય, કીડીના પગે હાથી બંધાણો છે શક્ય? કીડીનો પગ જોયો અને એના પગે હાથી બાંધવાનો, ને પછી કીધું તિનકે પર્વત ઢાંક્યા. એક તણખલું હોય ને એની નીચે પર્વત ઢંકાઈ ગયો. આ શું છે બધું? આ શું છે કે કીડી, માયા રૂપી કીડી ના પગે બ્રહ્માત્મા રૂપી હાથી બંધાઈ ગયો, ઘસડાઈ રહ્યો છે. કીડી એટલે તુચ્છ, તમે ફૂંક મારો તો ક્યાંય ઉડી જાય. અને એના પગે હાથી બંધાય કે હાથી જેવી બ્રહ્માત્મા, મદમસ્ત રહેવા વાળી બ્રહ્માત્મા એક માયાની ચાલે ચાલતી થઈ ગઈ. માયા કહે એમ કરતી થઈ ગઈ. એટલે કીધું તિનકે પર્વત ઢાંક્યા. એક તણખલું માયા રૂપી તણખલાએ પર્વત, બ્રહ્માત્મા રૂપી પર્વતને ઢાંકી દીધો. આ બધા રૂપક છે, આપણને સમજાવવા માટે રૂપક છે. અને કીધું ચીટી હસ્તી કો બેઠી નિગલ. હવે કીડી હાથીને ગળી જાય? હસ્તી એટલે હાથી, કીડી હાથીને ગળી જાય? પણ ગળી ગઈ. માયાની અંદર ક્યાં ગયા આપણે? અસ્ત વ્યસ્ત રમણ ભમણ થઈ ગઈ બ્રહ્મપ્રિયા. 12,000 આવી હતી ને 12,000 જોઈ રહી છે. કોઈ દ્રષ્ટા બની છે, કોઈ ભોગતા બની છે, અને એક તારતમ રૂપી ધાગો પણ આવ્યો છે, એમાં પીરોવાનું છે. પણ આ બાજુથી પોરવાય છે ને આ બાજુથી નીકળતી જાય છે. હજી એમ થાય છે કે હજી થોડી માયા જોઈ લઉં, હજી થોડી જોઈ લઉં, કે ઈન માયા से કોઈ ન અઘાયા, ચચોડત ઠોર મુરદાર. વિતકની અંદર લાલદાસજી મહારાજ કહે છે અને સમજાવે છે, हमारा
મહેરાજ ઠાકુર ત્યારે હતા, મહેરાજની ભાવના હતી. અમારા શ્રીજી સ્વામીજી કહે છે કેને, જયરામભાઈને, કે ઇન માયા સે કોઈ ન ગાયા, ચચોડો ઠોર મુરદાર, કે આ માયાથી કોઈ તૃપ્ત થયું નથી. તમે શું હાડકાની જેમ ચબાવ્યા રાખો છો માયાને? એની અંદર ખૂન નીકળવાનું નથી. પણ કૂતા હોય ને, કૂતા એ હાડકાને ચબાવે ત્યારે હાડકામાં ખૂન ના હોય, પણ એનું પેઢામાં ઘસાતું હોય હાડકું, ત્યારે એના પેઢામાંથી ખૂન નીકળતું હોય, અને કૂતાને એમ થાય કે આમાંથી હાડકામાંથી ખૂન નીકળે છે, ને ચૂસતું હોય, ચબાવતું હોય. એમ આપણી ગતિ છે. આમાંથી ને આમાંથી સંસારમાં ને સમાજમાં ને પરિવારમાં રહી અને આપણને નીચોવી રહ્યો છે સમાજ અને પરિવાર. જ્યાં સુધી આમાં રસ હશે, તમારી અંદર તાકાત હશે કમાવાની, ત્યાં સુધી તમે સારા લાગશો. પછી શેરડીના છોતાની જેમ નીચવી રસ કાઢીને ફેંકી દેશે. પછી તમે ખાટલામાં બીમાર થઈને પડજો અને પછી તમે ઓર્ડર કરજો કે પાણી લાવો, પાણી. ત્યારે પાણી કેમ આવે છે ને જોઈ લેજો. ઈ જોવાનું છે. એટલે ઇન્દ્રાવતીએ કીધું દ્રષ્ટા થઈને જોવાનું છે. દ્રષ્ટા બનજો, ભોગતા નહીં બનતા. એવી આ માયા. એટલે શું કીધું? ચીટી હસ્તી કો નિગલ બેઠી, કીડી એક હાથીને ગળી ગઈ. માયા રૂપી કીડી હાથી રૂપી બ્રહ્મપ્રિયાને ગળી ગઈ. એમાં બ્રહ્મપ્રિયા ઓતપ્રોત થઈ ગઈ. તાકી કાહુના પરિકલ, કે આવી કોઈને ખબર પડી નહીં કે આ રૂપક કેના માટે વાપર્યું છે, એ કોઈને ખબર ન પડી. એ ઇન્દ્રાવતી એટલે આનું નામ છે દૂધ પાની કા નિબેરા, ખીર નીરકા નિર્ણય કરે. એ પ્રકરણનું નામ જ છે કે કોણ કીડી છે અને કોણ હાથી છે. પછી કહે છે સનકાદિક બ્રહ્મા કો કહે. સનકાદિક એટલે કે બ્રહ્માજીના માનસ પુત્ર છે 4, જેને સનકાદિકો કહ્યા છે, કે સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. આ 4 પુત્રો કહે છે પોતાના પિતા બ્રહ્માજીને પૂછે છે કે શું આ સંસારમાં જીવ અને મન એક સાથે રહે છે? આ સંસારની અંદર જીવ અને મન એક સાથે રહે છે? તમે પણ થોડોક વિચાર કરજો, અને હું પણ કાલે આમાંથી સાર કાઢી અને વિચાર કરી અને સમજશું આપણે. આજે સમય પૂરો થઈ ગયો કે જીવ અને મન એક સાથે રહે છે. થોડુંક ચિંતન કરીને જોજો તો જીવ શું કરે છે ને મન શું કરે છે ખબર પડશે. થોડાક સ્થિર થઈને બેસી જશો ને એટલે આ જવાબ તમારી પાસે જ હશે. અને કોઈને ફોન કરી અને મને કેવું હોય ને કે હા જીવ અને મન એક સાથે રહે છે કે એક સાથે નથી રહેતા, તોય ફોન કરીને પૂછવાની પણ છૂટ છે ને મને સંભળાવવાની પણ છૂટ છે. એટલે આ પ્રશ્ન છે સનકાદિકોનો. બ્રહ્માજીને પૂછે છે કે પિતાજી, જીવ અને મન એક સાથે રહી શકે? એ પ્રશ્ન છે. અને એ પ્રશ્ન જ રહી જશે. એ કાલે સોલ થશે. જો આજે કોઈ સોલ કરી લેતા હોય તો મને સમજાવી દેજો. મળશું આપણે કાલે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.